તો પાયાની સુવિધાને લઈને ભાજપના નેતા અને મેયર સામસામે આવ્યા છે। સુરતના મેયરનો ધારાસભ્ય અરવિંદ રાણાને વળતો જવાબ। સુવિધા માટે 196 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે। પ્રાથમિક સુવિધાના 92 કરોડના કામો પ્રગતિ હેઠળ છે। તો સાથે પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ અહીંયા સવાલ ઉઠાવ્યા હતા। સુરતના મેયરને પત્ર લખીને વિકાસના અભાવ મુદ્દે રજૂઆત કરી હતી। સેન્ટ્રલ ઝોનમાં સાર્વજનિક સુવિધાનો અહીંયા અભાવ છે। પાયાની સુવિધાના અભાવથી લોકો અહીંયા હિજરત કરી રહ્યા છે। તો સુરતમાં પાયાની સુવિધાના અભાવ હોવાનો આરોપ પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ કર્યો અને તેનો વળતો જવાબ આપ્યો છે મેયરે। જે દક્ષેશ માવાણી છે તેમણે કહ્યું છે કે 196 કરોડ રૂપિયા વિકાસ પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે। પ્રાથમિક સુવિધાના કાર્યો પણ 92 કરોડના થયા છે। મેયર અને ધારાસભ્ય આમને સામને આવી ગયા છે। તો ધારાસભ્ય અરવિંદ રાણાએ કોટ વિસ્તારના કામ બાબતે મેયરને પત્ર લખ્યો હતો અને મેયરે વળતો જવાબ આપ્યો। તો ખાસ દક્ષેશ માવાણી કે જેઓ મેયર છે તેમણે વિકાસના કામ ગણાવ્યા, જ્યારે ધારાસભ્ય પ્રશ્ન ઉઠાવ્યા હતા કે આ કોટ વિસ્તારમાં કોઈ કામ થયા નથી, અસુવિધા છે, ત્યાં સુવિધાનો અભાવ છે અને પાયાની સુવિધા નથી, જેના જ કારણે લોકો હિજરત કરી રહ્યા છે। પરંતુ મેયરે જે જવાબ આપ્યો છે તેમણે કહ્યું છે કે 192 કરોડના સુવિધાના કાર્યો થયા છે। 92 કરોડના ખર્ચે જે સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવી છે, તેની પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે। અને જે લેટર લખ્યો હતો તેમાં આંકડાકીય માહિતી પણ આપી કે કેટલા સુવિધાના કેટલા વિકાસના કામો થયા છે।